નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાતમાં લોકગાયકો વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો છે. યુવા સિંગર સાગર પટેલનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ આરોપ લગાવી રહ્યા છે કે ગાયિકા કાજલ મહેરિયાએ ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. સાગર પટેલે આરોપ લગાવ્યો છે કે કાનમાં અપશબ્દો બોલ્યા હતા. બહેને અગાઉ પણ માતાજી વિશે અપશબ્દો બોલ્યા હતા. સમાજને વિનંતી છે કે તમારા ગામમાં કાજલ મહેરિયાનો કાર્યક્રમ ન કરવા દેતા, એવું તેમણે પોતાના વિડીયોમાં કહ્યું હતું. આસામ પોલીસ માટે ગૂગલ મેપ્સ પર આધાર રાખવો મોંઘો પડ્યો છે. 16 સભ્યોની પોલીસ ટીમ ગૂગલ મેપ્સના સહારે દરોડો પાડવાની હતી, પરંતુ મેપ્સ તેમને નાગાલેન્ડ લઈ ગયું. પોલીસ હથિયારો સાથે સાદા ડ્રેસમાં હતી. આવી સ્થિતિમાં નાગાલેન્ડના લોકોએ તેમને ગુનેગાર માનીને તેમના પર હુમલો કર્યો અને તેમને બંધક બનાવ્યા. રાતભર તેમને બંધક બનાવ્યા બાદ સવારે નાગાલેન્ડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમને મુક્ત કરાવ્યા હતા. આમ ગૂગલ મેપે પોલીસને ખોટા રસ્તે ભરાવી દીધા. અત્યારે રાજ્યમાં ઠંડીનું જોર સતત વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પારો સતત ગગડતો જાય છે. ભુજના નલિયામાં તો તાપમાનનો પારો માત્ર 3 ડિગ્રી પર પહોંચી ગયો છે, તો રાજકોટમાં ઠંડીએ ભૂક્કા બોલાવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં પહેલી વખત લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રીએ પહોંચ્યું છે. જો હજુ પણ ઠંડીમાં વધારો થશે તો 2014નો રેકોર્ડ તૂટી શકે છે. અત્યારે સૌરાષ્ટ્ર કચ્છની હાડ થીજવતી ઠંડીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટના યુનિવર્સિટી રોડ નજીક પુષ્કરધામ પાસે આવેલા ભવાનીનગર વિસ્તારમાંથી એસઓજીએ બાતમીના આધારે કોલેજિયન યુવાનને 2.13 લાખના મેફોડ્રોન ડ્રગ્સ સાથે પકડી લીધો હતો. પૂછપરછમાં છાત્ર ડ્રગ્સ અન્ય રાજ્યોમાંથી લાવ્યાનું રટણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી રાજકોટ કોલેજમાં BBAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના પિતા ફર્નિચર કામ કરે છે. ઇન્ડિયા ગઠબંધન અંગેના પ્રશ્નના જવાબમાં પવન ખેરાએ કહ્યું કે તે માત્ર લોકસભા ચૂંટણી માટે જ હતું. ઇન્ડિયા એલાયન્સ લોકસભાની ચૂંટણી માટે હતું અને રાષ્ટ્રીય સ્તરે હતું. જુદા જુદા રાજ્યોની પરિસ્થિતિના આધારે પક્ષો, પછી ભલે તે કોંગ્રેસ હોય કે પ્રાદેશિક પક્ષો, નક્કી કરે છે કે તેમણે સાથે મળીને લડવું છે કે અલગથી. પાકિસ્તાનમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનના 16 પરમાણુ વૈજ્ઞાનિકોનું અપહરણ આતંકી સંગઠન તહેરીકે તાલિબાન પાકિસ્તાને કર્યું છે, જેનો વિડીયો જાહેર થયો છે. TTPએ વિડીયો જાહેર કરી પાકિસ્તાનના વૈજ્ઞાનિક શહબાઝ સરકારને આતંકીઓની શરતો માનવા અને પોતાની સુરક્ષાની ખાતરી માટે ચેલેન્જ કરી છે. પાકિસ્તાનના પરમાણુ ઉર્જા આયોગના 16 વૈજ્ઞાનિકો અત્યારે TTPના કબજામાં છે. અમેરિકા જવાના સપના જોતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. H1B વિઝામાં 5 મોટા ફેરબદલ કરાયા છે. હવે કંપનીઝ સરળતા અને ઝડપથી પોતાની જરૂરિયાત અનુસાર વિદેશી સ્કિલ પ્રોફેશનલ્સની નિમણૂક કરી શકશે. આ ઉપરાંત વિઝા પ્રક્રિયા પણ સરળ બનશે. H1B વિઝા પ્રોગ્રામથી અમેરિકી કંપનીઝ સ્પેશિયલાઇઝ ફિલ્ડમાં વિદેશી કર્મચારીઓને નોકરી સાથે વિઝા સ્પોન્સર કરે છે. હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સને જાહેર કરે છે. 2025 વિઝા રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટની પરિસ્થિતિમાં સુધારો થયો છે. 2024માં ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 85 હતું અને કોઈ વિઝા વિના 57 દેશોની મુલાકાત લઈ શકે એવી જોગવાઈ હતી. આ વખતે રેન્કિંગ 80 થઈ ગયું છે અને તમે પાસપોર્ટ વિના 62 દેશોમાં ફરી શકો છો. નંબર 1 સિંગાપોરનો પાસપોર્ટ છે, જે તમને વિઝા વિના 195 દેશોની મુલાકાત લેવાની પરવાનગી આપે છે. પાકિસ્તાનનો પાસપોર્ટ 103 નંબરે છે અને તે 34 દેશોમાં પાસપોર્ટ વગર ફરી શકે છે. લોસ એન્જલસમાં જંગલમાં લાગેલી ભીષણ આગથી ભારે અરાજકતા સર્જાઈ છે. આગ અને જોરદાર પવનની અસર 97માં એકેડેમી એવોર્ડ્સ ઓસ્કર 2025 ઉપર પણ જોવા મળી હતી. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે ઓસ્કાર નોમિનેશન વોટિંગ વિન્ડોને મુલતવી રાખ્યું છે. આગને કારણે હોલિવૂડ સ્ટાર્સ સહિત ઘણા રહેવાસીઓને પોતાના ઘરો ગુમાવવાનો વારો આવ્યો છે.
અત્યારે બાળકોમાં સૌથી વધારે મોબાઈલ ફોનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોથી કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરી હતી. વડોદરાની અંબે વિદ્યાલય સ્કૂલમાં ધોરણ 9માં ભણતી એક વિદ્યાર્થીનીએ રિસેસમાં વિસ્કીની બોટલ શાળાની બેગમાંથી કાઢીને પોતાના મિત્રને બતાવી હતી. જોકે તે સમયે બીજા વિદ્યાર્થીઓ ક્લાસમાં આવી જતા તેણે બોટલ સંતાડી દીધી હતી. આ વાતે બાદમાં વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચા જામી હતી અને બાદમાં આ વાત વાલીઓ સુધી પહોંચી હતી, જેને પગલે વાલીઓમાં ચિંતા સાથે સ્કૂલ સત્તાધીશો વિરુદ્ધ રોષની લાગણી જોવા મળી હતી. દુનિયાભરના પતંગબાજોને પતંગ ઉડાવવા આમંત્રિત કરવા માટે દર વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન 11મી જાન્યુઆરીએ અમદાવાદમાં, 12મી જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ અને વડોદરામાં પતંગ મહોત્સવ યોજાશે. 13મી જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર બીચ, ધોરડોમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરાયું છે. થોડા સમય પહેલા મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યાને લઈને ભારે ચકચાર જોવા મળી હતી. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ પણ કરી લેવાઈ હતી. ત્યારે આ કેસમાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે મકોકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં કહેવાયું છે કે હત્યાને અંજામ આપવા માટે 17 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હત્યારાઓને અપાયો હતો. આસામના દિમા હસાઓ જિલ્લામાં 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં છેલ્લા 72 કલાકથી 8 કામદારો ફસાયેલા છે. સેના, વાયુસેના, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ બચાવ કામગીરીમાં લાગી છે. ખાણની અંદર ભરાયેલા પાણીને મોટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મેન્યુઅલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. બુધવારે એક મજૂરનો મૃતદેહ પણ બહાર કઢાયો હતો. ચીન બાદ ભારતમાં HMPV વાયરસની એન્ટ્રી થતા તંત્ર હરકતમાં આવી ગયું છે. આ વાયરસને લઈને WHOનું એક નિવેદન સામે આવ્યું છે. આ વાયરસને WHOએ એક સામાન્ય વાયરસ ગણાવ્યો છે. સંગઠને કહ્યું છે કે HMPV એટલે કે હ્યુમન મેન્ટાન્યુમો વાયરસ નવો નથી. તેની ઓળખ 2001માં જ થઈ હતી. તે ઘણા સમયથી લોકોમાં હાજર છે, જે શિયાળાની ઋતુમાં વધે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે, જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે, જેના કારણે પવનના તોફાનો, કરા પડવા સહિતના અનુભવો થઈ શકે છે. 12 થી 18 જાન્યુઆરીએ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. માતા પિતા તેમના બાળકોને રમવા માટે સ્માર્ટ ફોન આપે છે, પરંતુ સેપિયન લેબ્સ દ્વારા કરાયેલ એક સર્વેમાં જાણવા મળ્યું છે કે આ બિલકુલ યોગ્ય નથી. બાળકોને ફોન આપવાથી તેઓ જ્યારે ટીનેજર થાય છે ત્યારે તેમનામાં માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. 40થી વધુ દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં બાળપણથી જ ફોનનો વધુ પડતો ઉપયોગ કરનારા લોકોમાં આત્મહત્યાના વિચારો, ગુસ્સો અને વાસ્તવિકતાથી અલિપ્તતા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના અનુસાર ચીનને બાદ કરતા સૌથી વધારે ફાંસીની સજા ઈરાનમાં અપાય છે. 2024માં ઈરાનમાં 31 મહિલાઓ સહિત કુલ 901 જણાને ફાંસી અપાઈ હતી. ડિસેમ્બરમાં એક જ સપ્તાહમાં 40 જણાને ફાંસીના માંચડે લટકાવી દેવાયા. ઈરાનમાં આવી સજાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવાધિકાર સમિતિના વડા વોલ્કર તુર્કે ફાંસી પર રોક લગાવવાની માંગ મૂકી છે. સજાના વધતા આંકડાઓને માનવાધિકારવાદીઓની ચિંતાનો વિષય ગણાવ્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.